કેમ છો આપણા ગુજરાતી યુટ્યુબરો? આજ તો બહુ તાપ થઈ ગયા છે. ચમક વિડીયો ઉતારવા માટે પંખો બંધ રાખે છે જેથી બેકગ્રાઉન્ડમાં અવાજ ના આવે. પણ આજનો વિડીયો ખાસ સારો અને બહુ જ ઇન્ફોર્મેશન વાળો છે, તો વિડીયો એન્ડ સુધી જોઈ લેજો. તમે થંબનેલ જોઈને ખબર પડી જઈ હશે કે તમારે હિન્દીમાં યુટ્યુબ ચેનલ બનાવવી જોઈએ કે ગુજરાતીમાં, કઈ ચેનલ ઝડપી ગ્રો થશે અને કઈ ચેનલ પર વધારે વ્યૂઝ આવશે. તો મિત્રો એના ઉપર ડિટેલમાં વાત કરવાના છે કે કઈ હિન્દીમાં ચેનલ બનાવશું તો વધારે ફાયદો થશે કે ગુજરાતીમાં બનાવશું તો વધારે ફાયદો થશે, અને એની સાથે બોનસ ટિપ્સ એટલે કઈ ચેનલના આવું આઈડિયાઝ પણ આપે જે તમે કઈ લેંગ્વેજમાં બનાવશો તો ઝડપથી ગ્રો થવાના ચાન્સ વધારે છે. તો મિત્રો સૌથી પહેલા વાત કરી દઈએ કે જો તમારે હિન્દી સારી, તમને હિન્દી સારું આવડતું હોય તો તમે હિન્દી લેંગ્વેજમાં પણ ચેનલ બનાવી શકો છો. ગુજરાતી તો ગુજરાતના છો તો ગુજરાતી તો સારું આવડતું જ હશે. તો મિત્રો હવે વાત કરીએ કે આપણે ચેનલ શેમાં બનાવવી જોઈએ, કે હિન્દી લેંગ્વેજમાં કે ગુજરાતી લેંગ્વેજમાં. કઈ લેંગ્વેજમાં ચેનલ બનાવશું તો ઝડપી ગ્રો થશે અને વધારે વ્યૂઝ મળવાના ચાન્સ છે અને વધારે પૈસા મળવાના ચાન્સ છે. તો મિત્રો પૈસામાં તો એવું કાંઈ નથી હોય, તો ગુજરાતીમાં બનાવો કે હિન્દીમાં બનાવો, પણ તમારી કેટેગરી કઈ છે એના આધારે પૈસા મળે છે તમને યુટ્યુબમાં. તો મિત્રો હવે વાત કરીએ કે હાલના સમયમાં તમારે ગુજરાતીમાં યુટ્યુબ ચેનલ બનાવવી જોઈએ કે હિન્દીમાં. તો જો મિત્રો હિન્દીમાં યુટ્યુબ ચેનલ બનાવવાની વાત કરીએ તો હિન્દીમાં હાલ કે હિન્દી લેંગ્વેજમાં ઘણું બધું કોમ્પિટિશન આવી ગયું. જેમ કે હિન્દી એ ઇન્ડિયાની નેશનલ લેંગ્વેજ છે, જેના કારણે શું કે બધા લોકોને હિન્દી આવડતી હોય છે. તો મોટા ભાગના જે પણ ક્રિએટરો નવી સ્ટાર્ટ કરે છે ને એ હિન્દી લેંગ્વેજમાં સ્ટાર્ટ કરે છે, કેમ કે હિન્દી બધાને આવડતી હોય. એટલે એ લોકો શું કરે છે, આખા ઇન્ડિયાને કવર કરવા જાય છે, જેના કારણે હિન્દી લેંગ્વેજમાં ચેનલ બનાવે છે. જો પહેલાં તો ગ્રો થઈ જતી હતી, કેમ કે પહેલાંના સમયમાં કોમ્પિટિશન થોડું ઓછું હતું અને ક્રિએટર પણ ઓછા હતા, જેના કારણે ચેનલો ગ્રો થઈ જતી હતી. પણ હાલના સમયમાં કોમ્પિટિશન પણ બહુ ઘણું છે અને વાત કરીએ તો ક્રિએટર પણ બહુ વધી ગયા છે હિન્દી લેંગ્વેજમાં. તો જો હું તમને સજેસ્ટ કરું તો મિત્રો તમારી નેટિવ લેંગ્વેજ એટલે કે ગુજરાતી લેંગ્વેજમાં તમે ચેનલ બનાવશો ને તો હાલના સમયમાં જેમ પહેલા એટલે કે 2018-19ની વખતે હિન્દી લેંગ્વેજમાં ચેનલ બનાવી બહુ સારામાં સારું હતું, કેમ કે ક્રિએટરો પણ માપના હતા અને ગેપ પણ માર્કેટમાં વધારી હતી. એવી જ રીતે હાલના સમયમાં ગુજરાતી લેંગ્વેજમાં વાત કરીએ તો હાલના સમયમાં ગુજરાતી લેંગ્વેજમાં એવી જ પરિસ્થિતિ છે. હાલ ક્રિએટરો બહુ ઓછા છે અને ડિમાન્ડ વધુ છે. તો મિત્રો આપણે આપણી ભાષામાં એક યુટ્યુબ ચેનલ બનાવવી જોઈએ. હું તમને એ સજેસ્ટ કરું છું હાલના સમય પ્રમાણેમાં. પણ જો તમારી હિન્દી બહુ સારી હોય અને તમે કોઈ એવી પર્ટિક્યુલર નીચ ટાર્ગેટ કરતા હોય અને તમારે હિન્દીમાં બનાવ્યું હોય તો હું તમને બનાવી શકો છો, હું તમને ના નથી પાડતો. પણ હાલના સમયમાં જો ગોલ્ડન પીરિયડ કહેવાય ને તો ગુજરાતીમાં તમે ચેનલ બનાવશો ને તો હિન્દીના મુકાબલે ઝડપથી તમારી ચેનલ ગ્રો પણ થશે અને ઝડપથી આગળ પણ વધશે. પછી મિત્રો જો હવે વાત કરીએ કે ચાલો ગુજરાતીમાં ચેનલ બનાવવી જોઈએ, તો માની લઈએ કેમ બનાવવી જોઈએ, કેમ કે ગુજરાતીમાં હજુ યુટ્યુબરો હવે યુટ્યુબ વિશે બધા લોકોને જાણકારી મળવા માંડી છે અને નવી યુટ્યુબ ચેનલો સ્ટાર્ટ થાય છે. પહેલાં ગુજરાતીમાં શું હતું, કોમેડી ચેનલ અને આ ગીતોની જે ચેનલો આવતી હતી એ જ મોટા ભાગની ચેનલો હતી. બીજી ચેનલો ખાસ ગુજરાતી લેંગ્વેજમાં જોવા નથી મળતી. પણ હાલ એજ્યુકેશન વધી રહ્યું છે ગુજરાતમાં અને યુટ્યુબની માહિતી વધુ લોકોને ખબર ગામડાઓ સુધી પહોંચવા માંડી છે. તો ગામડાના લોકો પણ યુટ્યુબમાં આવીને હવે બ્લોગિંગ ચેનલ સ્ટાર્ટ કરી રહ્યા છે. જેમ હું યુટ્યુબ હેલ્પ રિલેટેડ વિડીયો બનાવું છું, એ ઘણા યુટ્યુબરો યુટ્યુબ હેલ્પ રિલેટેડ ગુજરાતીમાં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કોમેડી વિડીયો બનાવે છે, એજ્યુકેશનલ વિડીયો બનાવે છે, એટલે કે જે ભણાવીને લોકો યુટ્યુબમાં બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે ગુજરાતી લેંગ્વેજમાં. એવી ઘણી બધી કેટેગરીમાં ગુજરાતી લેંગ્વેજમાં ચેનલો સ્ટાર્ટ થઈ રહી છે, એટલે કે હજુ શરૂઆતનો સમય છે ગુજરાતી લેંગ્વેજમાં યુટ્યુબ ચેનલ વિશે. તો મિત્રો હવે વાત કરીએ કે ગુજરાતી લેંગ્વેજમાં ચેનલ સ્ટાર્ટ કરવાના ફાયદા શું થશે. તો મિત્રો સૌથી પહેલાં તો કે કોમ્પિટિશન થોડું ઓછું છે અને આમાં તમે એક યુનિક ચેનલ બનાવીને સારી રીતે ગ્રો કરી શકો છો. તમે જે હિન્દી ચેનલને અનુસરતા હોય ને એ ચેનલના ટોપિક લઈને તમે જો એ ગુજરાતી લેંગ્વેજમાં એના રિલેટેડ ચેનલ બનાવશો ને એ જે હિન્દીમાં બનાવે છે ગુજરાતી લેંગ્વેજમાં વિડીયો બનાવવાનું, કન્ટેન્ટ બનાવવાનું સ્ટાર્ટ કરી દેશો તો તમારી ચેનલ ગ્રો થતાં વાર નહીં થાય. જેટલી ઝડપી તમારી ઓડિયન્સ સિસ્ટમ કે યુટ્યુબ એ ગુજરાતી, જેમ કે હું નવી યુટ્યુબ ચેનલ યુટ્યુબ હેલ્પ રિલેટેડ બનાવી છે ને તો મારી રીચ યુટ્યુબ ઘણા લોકો સુધી, ગુજરાતી લોકો સુધી પહોંચાડે છે, જેથી મારી ઇનિશિયલ વ્યૂ આવવાના સ્ટાર્ટ થઈ જશે મારો શરૂઆતના સમયમાં. તો મિત્રો તમારે પણ ગુજરાતી લેંગ્વેજમાં ચેનલ સ્ટાર્ટ કરવી જોઈએ અને તમે જે ચેનલને ફોલો કરતા હોય ને એના રિલેટેડ કન્ટેન્ટ તમે ગુજરાતી લેંગ્વેજમાં બનાવવાનું સ્ટાર્ટ કરશો ને તો મિત્રો તમારી ચેનલ ઝડપથી ગ્રો થશે અને તમને ભવિષ્યમાં સારા એવા પૈસા પણ મળશે. મિત્રો તો પૈસાની ચિંતા ના કરશો, શરૂઆતમાં મહેનત કરો અને ગુજરાતી લેંગ્વેજમાં ચેનલ બનાવો, જેનાથી ઘણા ફાયદા થશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણકારી મળી ગઈ કે આપણે હિન્દી લેંગ્વેજમાં ચેનલ બનાવવી જોઈએ કે ગુજરાતી લેંગ્વેજમાં. તો એ તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો હશે. તેમ છતાં પણ તમારી ઈચ્છા છે તમારે હિન્દી લેંગ્વેજમાં બનાવી કે ગુજરાતી લેંગ્વેજમાં. મેં તો તમને જણાવ્યું કે હાલ હિન્દી લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજમાં કોમ્પિટિશન કેવું છે, શેમાં બનાવવાથી શું ફાયદો થશે, શું નુકસાન થશે એ જણાવ્યું છે. તો તમારો નિર્ભર છે તમે શેમાં ચેનલ બનાવો છો, કઈ લેંગ્વેજમાં. તો જય માતાજી, જય હિન્દ. મળીએ એક નવા વિડીયો સાથે, નવા અંદાજ.